ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, રવિવારનો દિવસ એક નોર્મલ ડે કરતાં પણ એવું લાગે કે ઘણા બધા કામો હોય છે દરેક વ્યક્તિને, હે ને? તો આજના દિવસમાં તમે જે ઈચ્છ્યું છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને મેઇન વસ્તુ કે આરામ મળી રહે. એવરેજ લોકોને એવો વિચાર હોય છે કે સન્ડેના દિવસે મસ્ત કમ્પ્લીટ બધું નાનું મોટું વર્ક પતાવીને આરામ કરીશું. તો આરામ મળી રહે એવી મારા તરફથી દરેક મિત્રોને શુભેચ્છા. મિત્રો, લવ મેરેજ છે અમારા, તો પહેલે ગુલાબ આપીને હેપી ફ્રેન્ડશિપ ડે ઉજવતા. અત્યારે અમે બંને ભીંડા કાપીને મારા વાઈફે હમણાં મને હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કર્યું. બોલો, આ પરિસ્થિતિ હોય છે મેરેજ પછી. લંચમાં આજે છે બધાના ફેવરેટ ભીંડા, તો બાનું રેડી થઈ ગયું છે જમવાનું. હવે અમે સ્ટાર્ટ કરીશું. લંચમાં આજે ભીંડાની સાથે સમોસા અને જલેબી. સન્ડે તો થોડો સ્પેશિયલ હોવો જોઈએ, કેમ? સાચી વાત છે ને મિત્રો અમારી અને મોલુની ચેસની ગેમ ચાલી ગઈ. સન્ડે છે તો હવે સ્પેશિયલ આમ તો એના ફ્રેન્ડ જોડે રમતો, પણ આજે મારી જોડે ચાલી. અમારી ટીમ નીકળી ગઈ થોડું એવું ના યાર, બંધુનગર બતાવવું પડે તમારે. મારી સાસરી તો બતાવવી પડે. મારા વિડીયોમાં હેરાન કરે એના ભાઈને. 3 સવારી પકડશે ભાઈ પોલીસ. કઈ નહીં, ચાલો. ઓલા ઉબેરની જગ્યાએ હવે 2 વ્હીલર.
મિત્રો મજા આવી ગઈ. લોંગ ડ્રાઈવ પર ટુ વ્હીલરની મજા અલગ હોય છે, પણ લોંગ ડ્રાઈવ પર પ્રોબ્લેમ એક જ થાય છે. જો તો બહુ ફેમસ ટેમ્પલ છે કેમ, જો અહીંયા પાર્કિંગ સારું છે વ્યવસ્થા, બહુ જ ખૂબ જ મોટું ટેમ્પલ બનાવ્યું. ફ્રેન્ડ્સ, આ મંદિર છે શનિદેવનું. જો કે અમે જો સામે શનિદેવનું ટેમ્પલ છે સરસ. શનિવારના દિવસે ખૂબ જ હા દ્વારકા જેવું. અને અહીંયા બી ડાકોર ટેમ્પલ, ડાકોર છે આવી ગયા છે ટેમ્પલ. અહીંયા જો ઉપર ત્યાં નાનું પેલું વાંધું ના ઉતારવા. તો મિત્રો આવી ગયા છે લોંગ ડ્રાઈવ કરતાં કરતાં ડભોડિયા હનુમાનજીના ટેમ્પલ ઉપર. સરસ સુખડીનો પ્રસાદ અહીંયા મળે છે. મહારાજ જાતે ચાલનો કરે છે. હા, ફ્રેન્ડશિપ ડે તો ભૂલી જ ગયા. હનુમાનજીના મંદિરે આવીને સ્કૂલમાં તો આમ તો ના પાડે તો નહીં તો પહેરી રાખે વાંધો. ખાલી પેલા નહીં એવું જ હતું, એકદમ ખાલી હતો હાથ, તો યાર પહેરી રાખવાનું.
મમ્મી આવો માથે હાથ દઈ દો એટલે કરણ હોય બંટી બંને છોકરીઓને માથે હાથ દઈ દો પેલું ભાઈ ગીત સેટ કરી દઈશું કરણ અર્જુન હવે એક કામ કર પેન્ડ્રોય ખવડાવી દે ના ના આવો અહીંયા ખાઈએ તો મસ્તી કરું સરસ સરસ ના ખાઈએ પ્રસાદના નામ પર અમે તો અહીંયા આજ કઈ પ્લેટ છે ભાઈ ત્રીજી આ ત્રીજી પ્લેટ તો સુખડી થઈ ગઈ ખાણીપીણીમાં મીઠી આઈટમો છે ને મેં તમને સોંપી દીધું મારા ભાગની બી તમારે ટેસ્ટ કરી જાઓ અને તીખી આઈટમ હોય ને તો એ હું ટેસ્ટ કરીશ સરસ અમારો અહીંયાનો અનુભવ ફર્સ્ટ ટાઈમનો હતો પણ સારો રહ્યો કેમ કે પબ્લિક ઓછી હતી ને તો દર્શન શાંતિથી થાય કેમ મમ્મી ટેમ્પલનો સમય છે 5 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી તો અહીંયા દર્શન કરવા આવો તો ટાઈમ ખાસ યાદ શનિદેવે શનિવારના દિવસે કે અહીંયા આવો બ્યાસ હા આવો શનિદેવ જો પબ્લિક તૂટી પડી છે મકઈ પર બાફેલી શેકેલી ચોકલેટ જ ખાખા કરવાની થોડું બોડી બનાવવા માટે બોઇલ મકાઈ શેકેલી મકાઈ એવું કંઈ ખાવું પડે તો તૂટી પડ્યા છે બોઇલ મકાઈ ઉપર જો કે હમણાં 2 દિવસ પહેલે ઘરે પણ બનાવી હતી પણ બહાર આ તો નીકળ્યા ત્યારે ટેસ્ટ ભેગા ટેસ્ટ હા ના ના હમણાં મિત્રો અહીંયાથી જો આ સામે પેલી લશ્કરી દેખાય છે ને ફર્સ્ટ વાળી નહીં સેકન્ડમાં ટાયર જ નથી અને એ લોકોએ ઘર જેવું બનાવી દીધું છે એમાં કમ્પ્લીટ આમ તમે અમે જોઈને હસી ગયા હતા જ્યારે આવતા હતા ને મંદિરે ત્યારે અહીંયા સળંગ મકાઈ ને બધા એના પેલા એ હતા મજાની વાત એ છે કે અત્યારે આપણા દેશમાં ટોટલી નાનામાં નાની લારી ગલ્લા ચલાવતા લોકો બી પેટીએમનો યુઝ કરે એ વાતનો ખૂબ આનંદ થાય એકચ્યુઅલી વિચારતા હતા ઘણા ટાઈમથી લાંબા ડ્રાઈવ પર ક્યાંક નીકળીએ જોકે વર્ષો પહેલે તો ગમે ત્યારે જ્યારે સમયનો ટાઈમનો ઇસ્યુ નહોતો થતો અત્યારે પરિવાર સાથે અને જનરલી ટ્રીપ એવી હોય છે પણ સારું લાગ્યું કે આજે સન્ડેના દિવસે નીકળ્યા છે આવ્યા અને રિટર્નમાં પકોડી હું ને મારા મમ્મીની ટેસ્ટ કરીશું હવે કેમ બા ચાલો આશા રાખું છું કે તમે પણ સન્ડેના દિવસે બધા સપરિવાર સાથે એન્જોય કર્યો હશે અને ખૂબ આનંદ મંગલથી ભર્યો ઉત્સાહ ભર્યો તમારો દિવસ રહ્યો હશે કેમ કે મંડે તો દરેક વ્યક્તિ જો કે પોતે એક જોબ સાથે સંકળાયેલો છે પોતાના કામ સાથે સંકળાયેલો છે એ દરેક જણાએ દોડવાનું છે મુઠ્ઠીઓ વાળીને સોમવારના દિવસે તો સન્ડે રવિવારનો દિવસ આવો જ ઉત્સાહપૂર્વક અને એન્જોયમેન્ટ ભરેલો જ હોવો જોઈએ સાચી વાત કીધી ને કમેન્ટ જરૂર કરજો